તો નમસ્કાર મિત્રો, ત્યારે મિત્રો આપણે વાડીએ આવ્યા છે અને વાડીએ મિત્રો આ એક એવી ઔષધિ છે જેના વિશે હું તમને બતાવવાનો છું કે જે ખરેખર ઉપયોગી છે. જી હા મિત્રો, આ ઔષધિનો ઉપયોગ શુભ પ્રસંગોમાં તો થતો જ હોય છે, પરંતુ જેને મોઢામાં વારંવાર ચાંદા પડી જતા હોય, મોઢું વારંવાર આવી જતું હોય, એના માટે આ ઔષધિ છે તે ખૂબ જ લાભદાયી અને ફળદાયી નીવડે એવી છે. જી હા મિત્રો, તો આ ઔષધિનું નામ છે સરોઠી. ઘણા વિસ્તારોમાં થતી જ હોય છે, ઘણાના ઘરે પણ હોય છે અને ઘણાના વાડીએ પણ હોય છે. તો મિત્રો, આ સરોઠીના પાનને દિવસમાં 3 વાર ચાવવાથી ચાંદામાં પણ ઘણી રાહત મળે છે અને જેનું મોઢું પણ આવી જતું હોય ને એને પણ ખૂબ ફાયદો થાય છે. આવું મિત્રો 3-4 દિવસ કરવાથી જે આંતરની ગરમી છે ને એની સંપૂર્ણપણે રાહત મળે છે અને ચાંદા પણ મટી જાય છે. અત્યારે તમે જુઓ તો મિત્રો, સરોઠીનો ફાલ છે તે આવ્યો છે પુષ્કળ પ્રમાણમાં અને સરોઠીઓ પાકી પણ ગઈ છે. તો હું તમને બતાવું, આ લાલ સરોઠી છે મિત્રો. 2 પ્રકારની સરોઠી હોય છે, એક વ્હાઈટ હોય છે અને એક લાલ હોય છે. તો આ લાલ સરોઠી હોય છે અને એક કાળી પણ હોય છે. ત્યારે હું તમને આ થોડીક સરોઠી આપણે ઉતારી છે જે ફૂલ પાકી ગઈ હતી, અહીંયા તમને હું બતાવી દઉં કે કેવી છે સરોઠી એ. તો જુઓ મિત્રો, આ થોડીક સરોઠી ઉતારી આપણે, એકદમ લાલ અને તાજી છે. હમણાં જસ્ટ ઉતારી અને જો ફોલી રહ્યા છે અત્યારે પપ્પા. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.